જય શ્રી કૃષ્ણ। આજનો નાસ્તો મારા હસબન્ડ તરફથી છે ભાઈ। ચાલો શેનો નાસ્તો છે શું છે એ જોઈ લઈએ આગળ। ભાખરી બનાવીએ છીએ। ભાખરી ચાના નાસ્તામાં શું બનશે ભાઈ? ભાખરી અને ચા। શેની ભાખરી હશે કહી દો જરા કમેન્ટમાં। શેની હશે? ઘઉંના લોટની હશે? ના રે ના હા, તમારા માટે સરપ્રાઈઝ છે। બધા મને કમેન્ટમાં કહેજો ભાખરી શેની છે એ, શેના લોટની છે એ। જો ભાખરીનો લોટ તો અનેક પ્રકારનો હોય, પણ આ તો ભાખરી અલગ જ છે। આ ભાખરી મકાઈના લોટની છે ભાઈ, મકાઈના લોટની। હા, ભાખરી ઘઉંના લોટની નથી। આજનો નાસ્તો મકાઈના લોટનો છે, ભાખરીનો, મકાઈના લોટની ભાખરીનો। ચાલો બધાય મારા યુટ્યુબ ફેમિલી નાસ્તો કરવા આવી જાઓ। આજનો નાસ્તો મારા હસબન્ડ બનાવશે, ચા અને ભાખરી। જો આ લોટ છે ને ફાટતો જાય, તો આને પાણી બહુ જોઈએ ભાઈ। અને હમણાં તમે જોયું ને તેલનું મોણ કોરા લોટમાં મુઠ્ઠીભર આપી દીધો, અને ચામાં જો ચા નાખી દીધી, ખાંડ નાખી દીધી। ખાંડ સાવ થોડી નાખવાની ભાઈ। હા, મસ્ત એવી ચા પણ કડક મીઠી, અને મકાઈના લોટની ભાખરી થેપીને મારા હસબન્ડ હમણાં બનાવશે। જો હાથેથી જ બનાવવાની, વેલણ ફેરવું ને તો ફાટી જાય, એટલે થેપીને બનાવવાની। સરસ કડક મીઠી બિસ્કિટ ભાખરી હમણાં જ બની જશે। મસ્ત એવી ભાખરી અને કડક મીઠી ચા। આવી જાઓ બધા મારા યુટ્યુબ ફેમિલી નાસ્તો કરવા। મસ્ત કડક મીઠી ચા સાથે ભાખરી મકાઈના લોટની, જોઈ શકો છો તમે। ચાલો, આ વિડીયોઝ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને આ શેર જરૂર કરજો બધા તમારા ફેમિલીમાં, અને મસ્ત એવું કમેન્ટ કરજો, અને મસ્ત તમે નવા હોય ને તો એક સબસ્ક્રાઈબ કરજો, એમ નામ વિડીયોઝ ન જોતો। ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।